ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં ભાજપનો ભાજપ સામે જંગ જોવા મળ્યો। આ ચૂંટણીમાં જયેશ રાદડિયાએ મેળવી શાનદાર જીત। ભાજપના ઉમેદવાર બિપિન પટેલને રાદડિયાએ પછડાટ આપી। બિપિન પટેલને 67 મત મળ્યા તો રાદડિયાને 113 મત મળ્યા। દિલીપ સંઘાણીએ ઇફકોમાં ફરી એકવાર કમાલ કરી। પક્ષના મેન્ડેટ વિરુદ્ધ સંઘાણીએ અપાવી રાદડિયાને જીત। તો જીત બાદ જયેશ રાદડિયાએ દિલીપ સંઘાણીના આશીર્વાદ લીધા। ગુજરાતની એકમાત્ર બેઠક પર ત્રિપાંખ્યા ચૂંટણી જંગમાં 4 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી, જેમાં ભાજપના સત્તાવાર ઉમેદવારની સામે ઉમેદવારી કરનારા રાજકોટના સહકારી નેતા જયેશ રાદડિયાની જીત થઈ। રાદડિયાએ ખેડૂતોના હિતમાં કામ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો। દેશની ટોચની સહકારી સંસ્થા ઇફકોની અંદર આજે ભવ્ય જીત હાંસલ થઈ છે। સહકારી ક્ષેત્રના આગેવાનો, અમારા આરજીબી મેમ્બર્સ અને ખેડૂત સભાસદોનો આભાર વ્યક્ત કરું છું કે આ ચૂંટણી અંદર સાથ અને સહકાર આપ્યો છે। આવનારા દિવસોની અંદર ખેડૂતોના હિત માટે ખૂબ સારું કામ અમે કરીશું।